અંકિતા, અંકિતા, હા ભાભી. શું કરે છે? થયું? કઈ જ નહીં. ચા બનાવી કે? બનાવું જ છું. સારું. અને આજે તમે કેમ મોડા ઉઠ્યા? મોડી ઉઠી એટલે હું તો મારા સમયસર જ ઉઠી છું. કેમ? હા, કાલે તમને કીધું જ તું ફઈ આવવાના છે. ખબર છે મને અંકિતા. આ ફઈ આવવાના છે ને તો ખબર નહીં, આપણા ઘરમાં તો જાણે મેળો લાગવાનો છે. આટલા દિવસથી ઘરની સાફ સફાઈ, આટલા નાસ્તા વસ્તુઓ અને આ રોજ માટે વહેલું ઉઠવાનું. એમાં એવું છે ને કે ફઈ 15 વર્ષ પછી આપણા ઘરે આવે છે અને આપણા બેયના લગ્ન પછી પહેલી વાર આવે છે. ઓલમોસ્ટ એમના દીકરાના લગ્ન થયા પછી 1 વર્ષે. હા. પણ હું તને શું કહું છું, ડોન્ટ વરી. તને એમ છે ને કે મારે ફઈને લેવા જવામાં મોડું થઈ જશે? હા, તમને કાલ સાંજે તો કીધું તું કે હાદીભાઈ ને તમારા બંનેએ લેવા જવાનું છે તો ફઈને આમ સારું લાગે. અંકિતા, આદિ ઓલરેડી નીકળી ગયા છે એરપોર્ટ જવા માટે. હા, તો તમે કેમ ના ગયા? સમજવાની કોશિશ કર. એરપોર્ટે 2 જણાનું શું કામ હોય? ફઈને લઈને આવશે ને તો હું ઘરે મળી લઈશ ને. આમ પણ મને વહેલું ઉઠવાનું ને એ જરાય ન ફાવે. આ તો ફઈને સારું લાગે ને એટલે કહેતી હતી. સારું જ લાગશે. ફઈ અહીંયા આવશે ને તો હું એમની આરતી ઉતારીશ એટલે ફઈને બહુ સારું લાગશે. ના ના, એની આરતી ઉતારવાની કાંઈ જરૂર નથી. આપણે ખાલી સારી રીતે સાચવીએ ને તોય બસ. અને એમાંય એટલો બધો સમય ક્યાં રહેવાના છે? આ થોડા દિવસ માટે તો આવે છે. અંકિતા, આ ફઈ જ્યારે ત્યાં ગયા ને ત્યારે એવું નક્કી કરીને ગયા હતા કે ઇન્ડિયા ક્યારેય પાછા નહીં આવે. 15 વર્ષ પહેલાં આવું નક્કી કર્યું હતું. આ વાત મને આદિએ પણ કરેલી છે અને મમ્મીએ પણ. તો મને હવે એ નથી સમજાતું કે ફઈ પાછા શું કામ આવતા હશે. એક સાચી વાત કહું, જે આપણે ભારતમાં રહેલા હોય ને એ દેશની બહાર ગમે એ દેશમાં જાય પણ એકવાર તો આપણા દેશમાં પાછું આવવું જ પડે. પણ જે રીતનો એટીટ્યુડ ફઈનો હતો ને ત્યારે એવું નહોતું લાગતું કે એ ક્યારેય પાછા આવશે. ચેલેન્જ મારીને ગયા હતા કે હું ઇન્ડિયામાં ફરી ક્યારેય પગ નહીં મૂકું. એ તો જે બહાર દેશમાં જાય ને એ બધાનો એટીટ્યુડ એટલો જ હોય. ખાલી ફઈનો જ નહીં, બધાને એમ જ હોય કે ભાઈ હાશ, આ ભારત દેશથી કંટાળી ગયા છીએ. ગંદકી, હા તે વોટેવર વોટેવર. અને પછી જાય પછી ખબર પડે કે ત્યાં શું હાલત છે. એ તો ફઈ ફોન પર કહેતા હતા ને ત્યારે જ ખબર પડી ગઈ હતી. તને લાગે છે ફઈ બહુ હોશિયાર છે? ફઈ ખરેખર શું રીઝન છે ને એ ક્યારેય નહીં આપે. ઇન્ડિયા આવે છે ને રોકાવાના છે એટલી જ ખબર છે આપણને, પણ એમના મનમાં શું ચાલતું હોય શું ખબર. એ વાત સાચી છે. ફઈ આમાંય એક શબ્દ બોલતા જ નથી. કારણ કે એના લગ્ન પછી ફુવા ગમે એટલા હેરાન કરતા ને તોય ક્યારેય નથી કીધું. આ જ્યારે ફુવા એક્સપાયર થઈ ગયા ને, જ્યારે એની ડેથ થઈ ગઈ ને પછી પપ્પાને બધી વસ્તુ કીધી હતી કે મને આવી રીતે હેરાન કરતા. અને જો પહેલાં આ વાત કરી હોત ને તો ફઈને ક્યારેય સાસરે ના જવા દે પપ્પા. તો એ તો એમની ભૂલ છે ને કે પોતાના ઉપર ત્રાસ થતો હોય છતાં પણ માણસ બોલે નહીં, તો એમાં બીજા કોઈ શું કરી શકે? હા, પણ એ જમાનામાં છોકરીઓ એવી જ હતી કે ગમે એટલો સાસરિયાવાળા ત્રાસ આપે ને ત્યારે એના મોઢામાંથી એક પણ શબ્દ ના બોલે. હા, હવે જોઈએ કે ફઈમાં આટલા વર્ષમાં શું સુધાર આવ્યો છે. ફોરેનમાં રહીને આવ્યા છે તો થોડું ઘણું તો ચેન્જીસ કર્યું હશે ને. પણ એને કોણ ના પાડવાનું છે? એને ત્યાં હેરાન કોણ કરવાનું છે? કોઈ હેરાન ન કરે. બે દીકરાઓ છે, રાજ કરતા હશે ત્યાં. એ તો છે. હવે ફઈ આવે ને તો ખરી ખબર પડે. પણ હું શું કહું છું, આ ફઈ થોડા બળબોલા તો છે. ફોનમાં પણ આટલું બધું બોલતા હોય છે. આ ઘરે આવીને શું કરે ને એ ખબર નહીં. આ મને સાગર પણ એમ જ કહેતા હતા કે ફઈને થોડીક બોલવાની આદત છે અને મોટી મોટી ફેંકવાની આદત છે. એટલે તો તમે સમજી જ ગયા ને. સમજી ગઈ. મોટી મોટી ફેંકવાની આદત છે. મને તો એની વાતમાં આવવાની ના પાડી છે અને તમને પણ કહી દઉં, તમે એની વાતમાં નહીં આવતા. મોટી મોટી ફેંકવાની આદત છે. છોડ હવે ફઈને. ફઈની વાતો તો ખૂટવાની નથી. ભૂખ લાગી છે મને. કંઈક નાસ્તો બનાવ્યો છે કે હું બનાવું? ના, બનાવ્યો જ છે. તમારે થોડી બનાવવાનો હોય. નાસ્તો પણ બનાવ્યો છે અને ચા પણ મૂકી જ દઉં છું. અને જો તમારી કોફી પીવાની ઈચ્છા હોય તો એ બનાવી દઉં. ના ના, તું ચા બનાવ. હું આદિને ફોન કરીને પૂછું કે ક્યાં પહોંચ્યા છે. હા. આવો આવો ફઈબા, આવો ફઈબા, આવી ગયા છે. સોફા. બેસો ને ફઈબા, સોફા તો સોફા જ હોય ને. આવો. હેલો, હાઉ આર યુ? ફાઇન. ગલે મળો ને ફઈબા. જય શ્રી કૃષ્ણ ફઈબા. હાઉ. જય શ્રી કૃષ્ણ ફઈબા. હેલો, હાઉ આર યુ?
હાય Hi. કેમ છો? How are you? I am fine. And you? ગુડ Hello. Oh, she's Ankita. યા He's Sagar. યસ Oh my God. માય સેલ્ફ મીરા I know. You are Mira. અને આમ પોતે Adi. Adi. ભાઈ તમે એકલા આવ્યા તો તમારા છોકરાઓ વહુઓને લેતું હોય ને Actually માં એવું છે ને મીરા કે મને અહીંયા આવવાનું બહુ મન થયું હતું અને છોકરાઓને ત્યાં નોકરી હોય એટલે છોકરાઓએ જ કહ્યું કે મમ્મા તમે જઈ આવો ઇન્ડિયા અને- અમને નથી ના ત્યાં ભાવતું વહુઓ એ પણ ત્યાં જ હોય ને એવો તો કેવો સવાલ છે જ્યાં જેના હસબન્ડ હોય ત્યાંની વાઈફ હોય પણ તમે ખોટું કર્યું આ ગરમીના દિવસોમાં આવ્યા ને એના કરતા ચોમાસામાં કે શિયાળામાં આવવાની જરૂર હતી હા સાચી વાત છે પણ હવે શું કરું મને અહીંની યાદ બહુ આવી ગઈ હતી પણ યાર તમારા ઇન્ડિયામાં બહુ જ ગંદકી અરે પણ ભાઈ આ ઇન્ડિયા તો અમારા એકલાનું થોડું છે આ છેલ્લા 15 વર્ષથી તમે ગયા હતા બાકી ઇન્ડિયા તમારું પણ તો હતું જ ને એકચ્યુઅલીમાં ઇન્ડિયા આપણા બધાનું એકનું નથી ને આ સોસાયટી તમારા લોકોની જ છે ને તો ત્યાં પણ કેટલી ગંદકી યાર કેટલો ડસ્ટ હા આદિ મેં તને કહ્યું હતું ને કે મને આવી ગંદકી ગંદી એકદમ સ્મેલ આવતી હતી ફઈ હવે તમે આવ્યા છો ને તો અમે બધું ચોખ્ખું રાખશું હા બાજુવાળા કચરો ફેંકશે ને તો આપણે બંને જશું અને એને ખીજાશું હા એકચ્યુઅલીમાં અમારા અમેરિકામાં ઝઘડો એવું કંઈ થતું નથી પોતાની જાતે જ પોતે સમજવું જોઈએ કે આપણે કેટલું ક્લીન રાખવું જોઈએ આપણો એરિયા અરે પણ ભાઈ આપણે તો આપણું ઘર સાફ કરી શકીએ બાજુવાળાનું તો ના કરી શકીએ ને એકચ્યુઅલીમાં આપણે બહારનો પેસેજ તો ક્લીન કરી શકીએ ને તમારા બહારનો પેસેજ પણ કેટલો ગંદો હતો પણ આ ઇન્ડિયા છે ફઈ અહીંયા લોકોને પોતાનું ઘર ચોખ્ખું કરે ને બાજુવાળાનું બગાડવામાં વધારે મજા આવે Oh my God. પોતાનું ઘર સાફ કર્યા પછી બધો જ કચરો પડોશીના ઘરે પાણી પરથી ડાયરેક્ટ ફેંકી દે પુઅર પીપલ હા પુઅર હા બરોબર છે ભાઈબા હું શું કહું છું આ કેટલા દિવસનો પ્લાન બનાવ્યો છે તમે એકચ્યુઅલીમાં એવું છે ને કે હું જ્યાં સુધી એમ ન કહું ને કે મારે ફોરેન જવું છે ત્યાં સુધી હું નથી જવાની હા પાણી હા વોટ હેપન કઈ નહીં આર યુ ઓકે ઓકે આઈ એમ અ વેરી ગુડ પર્સન ઓ માય ગોડ આપણે ઇંગ્લિશ બોલવાની જરૂર નથી અરે ભાઈબા એવા છે ઇંગ્લિશ તો ફાડવું જ પડે ને કેવી વાત કરે છે ભાઈબા આપણને ફાવે હો તમ તારે આમ જો લવ યુ બેટા લવ યુ તમે લોકો જોબ કરો છો કે પછી ઘરમાં જ આ બપોર સુધી ને હું બપોર પછી મીન્સ એટલે વોટ ના ના ભાઈ એમાં એવું છે ને કે જો આજે પર્સનલી તમારી માટે રજા પાડી બંને મીન્સ હોલિડે હા અરે ના ભાઈ ના તમારા માટે હું છે ને વેલો ઘરે આવી ગયો છું મેં ફોન કર્યો તો મેં સાગરભાઈને હા હા ભાભીએ કર્યો તો અંકિતાએ પણ કર્યો તો સાગર તે કીધું કે અડધો દિવસ તો નોકરી કરે અડધો દિવસ મેં કીધું. તમારા ઇન્ડિયામાં આવી નોકરી હોય છે ના ના, મેં નહીં ભાઈ કીધું એ તો હા જુઓ એમાં શું છે ભાઈબા કે આ ભાઈ છે ને પાર્ટ ટાઈમ જોબ કરે છે એટલે બપોર સુધી એક નોકરી કરે અને હું તો ગલ્લો ચલાવું એટલે આખો દિવસ હોઉં પણ છે ને આ એક કારીગર રાખેલો છે અને સાગર પાન કોર્નર ઓ ફન કોર્નર હા ત્યાં તો બધા એકદમ શું એકદમ ડર્ટી મેન આવતા હશે ને ત્યાં શું ડર્ટી મેન અરે ગુડ મેન કહેવાય એ બધાને એની હિસાબે તો ધંધો ચાલે છે ડર્ટી મેન તો તમે લોકો તો ત્યાં પાન કોર્નરમાં રહીને માવો નહીં ખાતા હોય ને ખાય છે ને આદિત્ય ખાય છે બતાવો ને માવો અરે બતાવો નથી ભાઈ બાપ તમે આવ્યા પછીનો મૂકી દીધો સાગર પણ ખાય છે છી સાંજે સાંજે જઈને ખાય છે હા પણ તમે આવ્યા એટલે મૂકી તમને લોકોને બંનેને ખબર છે ને કે મારા ભાઈને આ બધું વ્યસન કરવું નહોતું ગમતું તમે લોકો યાર પાન કોર્નર કરીને બેઠા છો ફઈબા તમે આવ્યા છો ને તો જેટલા દિવસ રોકાવો ને એટલા દિવસમાં આ બંનેના માવા મુકાવી દેજો હા માવા હા હા માવા મસાલો 365 યા યા ભાઈ તમને તો બહુ બધી ખબર પડે છે 15 વર્ષ તમે અમેરિકા રહ્યા પણ માવો ન ભૂલ્યા હો એકચ્યુઅલીમાં અમારે ત્યાં અમેરિકામાં માવો ના ખવાય અમારે ત્યાં બધા ડ્રિંક વધુ કરે છે ને બ્રાન્ડેડ બોટલ બ્રાન્ડેડ લાવ્યા તમે લાવ્યા એકચ્યુઅલીમાં એવું છે ને અમારે ત્યાંથી પરમિશન નથી લાવવાની એટલા માટે ન લાવી શકીએ ને. બધા લઈ શકે ફોરેન માંથી તમારે આવવું હોય ને તો ભાઈબા લાવવું નહોતું એમ કહી દો બાકી આમ જો અહીંયા તમે લાવ્યા હોત ને તો આમ ઉભા ઘરાક ગોતી દે
એકચ્યુઅલીમાં તમે એવું વિચારતા નથી ને કે તમે લોકો ડ્રિંક કરો છો ને હું ના 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 અહીંયા કોઈ ડ્રિંક નથી જરાય નહીં. અરે યાર તમે કેવા વિચારવાળા છો ત્યાં તો નાની નાની છોકરીઓ પણ ડ્રિંક કરે છે અને એટલી મસ્ત જિંદગી જીવે છે ને વાત પૂછો નહીં. હા. અને યાર તમારું ઘર તો બહુ નાનું છે. તમે લોકોએ મોટું ઘર નથી વસાવ્યું? અરે પપ્પાએ જે આપ્યું એ છે, અમારાથી હવે કઈ થાય એમ નથી આ શહેરમાં. પણ ભાઈ તમારો રૂમ છે ને બહુ સરસ છે હો. એસી છે ને? એસી વગર મને નહીં ચાલે. હા છે હા, AC. સાગર, આ પેલા- તમે આવવાના હતા ને તો ખાસ એસી મુકાવ્યું છે. પણ મને આજે એવું કહેતો હતો કેટલા સમયથી એસી ચાલુ નથી કરી બંધ. મારીએ ને આમ ટાપલી મારીએ ને એટલે ચાલુ થઈ જાય એસી. અરે યાર તમારા ઇન્ડિયાના એસી પણ મારીને ચાલુ થાય છે. સીટ યાર. અરે એવું હું નથી. ઇન્ડિયા છે. હા, ભાઈબા સમજ્યા ને, ચાલુ કંપનીનું છે એટલે એ છે ને કંપની વાળાએ જ કીધું અરે છે. યાર અમારા અમેરિકામાં તો એસી પણ બ્રાન્ડેડ કંપનીનો હોય છે. તમારા ઇન્ડિયાવાળા બી આ લોકલ અને વસ્તુ બી લોકલ રાખે. ચલો યાર બેગ લઉં, થાકી ગઈ છું. બા બહુ ગરમી થાય છે. ભાઈબા એને સેન્સર કહેવાય, આમ કરો ને ચાલુ થઈ જાય. અમારા ટીવી પણ એવા જ હોય. ટેકનોલોજી છે દુનિયામાં ક્યાંય ન મળે. ટચ સ્ક્રીન. અને ઇન્ડિયાવાળાની જીભ બંધ કરવા પણ સેન્સર હશે ને કંઈક? હા. તો હવે જીભ બંધ કરી આ બેગ લઈ અને મારા રૂમમાં મૂકી જા, આવું. ફટાફટ જા. એટલે હું રેસ્ટમાં જાઉં તું ને. જાને. Oh my God. આ જાને સાગર હવે. હા જાઓ ભાઈબા. હા, ચલો. સાગર ચલો, bye. room બરાબર બતાવી દે. બાય. હા સાગર ત્યાં બેગ મૂકી દે, હું આવું છું. એક્સક્યુઝ મી સાઇડ પ્લીઝ. અંકિતા એન્ડ મીરા રૂમમાં મને કોફીનો કપ મોકલાઈ આપજો ને. હા તમારા માટે બનાવી જ છે, લઈને આવું છું. હા શીટ યાર બહુ ગરમી છે. હા હા વાવ રીચ પીપલ. પકાવશે. કપડા નહીં મળતા હોય તો ઇન્ડિયાની સાડી પહેરીને આવ્યા છે. અરે ભાઈબાએ કીધું એટલે બધું ફાઇનલ જ હોય. ચાલો હવે કોફી બનાવીએ. એ તમારે ઘરે નથી જાવું? ના હા જાઉં છું હમણાં. આદિ હા આ બાજુ અહીંયા. હા બોલ. આ કેટલા ટાઈમથી ગાડી આમનામ પડી છે અને ક્યારેક બહાર કાઢતા હોય તો ક્યારેક ચક્કર મારવા જવાય, ટેસ્ટ ડ્રાઈવ કરાય. અરે બહાર નો કઢાય ને, સાચવીને મૂકી રાખવાની હોય. હા બહાર કાઢીએ ને તો એનો કલર ઉડી જાય. તમે છે ને બીજી બધી વાત ન કરો. હું તમને શું કહું છું, ફટાફટ અંદર જાઓ અને ચાવી લઈ આવો. આજે મારે 4 વ્હીલ શીખવા જવું છે. જો ચાવી મેં છે ને સાચવીને તિજોરીમાં મૂકેલી છે, એને કોઈ અડવાની નથી. હું એટલા માટે તે છુપાવીને રાખું છું કારણ કે સાગર પણ ગાડી લઈને જવો ન જોઈએ. મેં તમને શું કહ્યું તમે સાંભળ્યું કે નહીં? શું? મારે શીખવી છે 4 વ્હીલ. વોટ? હા એટલે કેવી વાત કરે તું? હા છોકરીઓ ગાડી ના ચલાવી શકે. એક્સક્યુઝ મી, કોણે કીધું? પૂછો આ ફઈને. ફઈએ મને કાલ જ કહ્યું ફઈની બંને વહુઓ 4 વ્હીલ ચલાવે છે. 4 વ્હીલ છોડો ને, મોટા મોટા ટ્રક ચલાવે. એવું ડ્રાઇવિંગ ફાવે એમને. અરે પણ એ ફોરેનમાં રહે છે અને ત્યાં ટ્રાફિક ના હોય અને બધા છે ને એક જ લાઈનમાં ચાલતા હોય, એક જ પટ્ટામાં, બધાને રસ્તા આપેલા હોય. છોકરીનો રસ્તો અલગ, છોકરાનો રસ્તો અલગ, ગઢાનો રસ્તો અલગ, નાના બાળકોનો રસ્તો અલગ. બસ હા, ભલે હું ફોરેન ગઈ ન હોય પણ એટલી એ ગાંડી નથી કે મને ખબર ન પડે. મેં એકવાર સમાચારમાં સાંભળ્યું હતું કે આખા વર્લ્ડમાં રોજની 2 કરોડ ગાડીઓ જેનો એક્સિડન્ટ થાય છે. તો વિચાર કરો બનતી કેટલી હશે, અને વપરાતી હોય તો જ બનતી હોય ને. તું સમજવાની કોશિશ કર, ફૈબાની વાતોમાં ના આવ. હા આપણી એક રામ પ્યારી છે ને, રહેવા દે. અને જીવવાનું છે હજી, એને જલ્દી જતું નથી રહેવાનું. એટલે એનો અને એટલા મતલબ- માટે હું તને કહેવા માંગુ છું કે ફૈબા કહે ને એમ તારે ગાડી શીખવાની કઈ જરૂર નથી. હા હા ગાડી માટે જીદ નહીં કરવાની. આપણે છે ને હા બંને રિક્ષામાં જાશું, આપણી 2 વ્હીલ લઈને જાશું. તારે જ્યાં જવું હોય ત્યાં જજે. હા તો અમેરિકા જવું છે, ચાલો 2 વ્હીલ લઈને. તને દરિયા કિનારે લઈ જાઓ ને, ત્યાંથી કોઈ ઓળખો દેખાય તો હાથ ઊંચો કરજે, લઈ જાય તો લઈ જાય. આદિ કેવી વાત કરો છો? આ ફોરેનની લાઈફસ્ટાઈલ જાણીને ત્યારથી તો મને એમ થાય છે કે જલ્દી દોડીને ત્યાં જતી રહું. આ ફઈની વહુઓ સારા કંઈક નામ કીધા, એમી કેમી ખબર નહીં, આટલા આટલા શોર્ટ કપડાં પહેરે બોલો, એ પણ ફઈની સામે. તોય ફઈ એમને કંઈ ના કહે. અને એક તમે ક્યારેક મેં એમ કીધું હોય ને કે મારે જીન્સ પહેરવું છે તો આટલી ગાળો દે. હા તો દે જ ને, કીધું ને એકવાર, એ ફોરેન છે. અને ફૈબાની વાતોમાં તું ન આવે તો વધારે સારું. ફૈબા કહે છે એ બધું ત્યાંની વાતો કરે છે અને ત્યાં બધું પોસાય છે બધાને. તો- ત્યાં બધા પહેરતા હોય એટલે કોઈને કઈ વાંધો ના આવે. અહીંયા કોઈ પહેરે છે?
કેમ નથી પહેરતું? ઘણા લોકો પહેરે છે અને હું તો એમ કહું છું કે ફોરેન કલ્ચરને અપનાવવા માટે પહેલો આપણે સ્ટેપ ભરવો પડે ને. જો આ સોસાયટીમાં કોઈ એવું નથી કે જે જીન્સ પહેરતું હોય. હું જીન્સ પહેરીશ, શોર્ટ્સ પહેરીશ, ગાડી ચલાવીશ તો મને જોઈને આ બધા ગમાર લોકો કંઈક શીખશે ને. તું ગમારની વાત કરે છે? આ ફઈબા ત્યાંથી આવ્યા છતાંય સાડી પહેરે છે? હા, અહીંયા આવ્યા એટલે બદલાઈ ગયા? બાકી ભલે ને ત્યાં પણ એ જીન્સ પહેરતા હોય, અહીંયા પહેર્યું? બિલકુલ નહીં. તો જરાક વિચાર કર, બુદ્ધિ ચલાવ ડોબી. તું અહીંયા જ રહે છે અને સાડી પહેરવાના બદલે તું એમ કહે છે કે હું જીન્સ પહેરું, શોર્ટ કપડાં પહેરું. સીધી વાત છે ને. એ તો ફોરેનનું કલ્ચર કેટલું સારું. કોઈને પગે નહીં લાગવાનું, કોઈનું માથે નહીં ઓઢવાનું, બધાને પોતાની લાઈફ ફ્રીડમથી જીવવાનો મોકો મળે. બોલો. અને એક હું આખી જિંદગી સેવા કરી કરીને મરી ગઈ. સોપારીનો હિસાબ કેટલો થયો? ચૂનાનો હિસાબ કેટલો થયો? રોજ સાંજે મારે આ જ કરવાનું. હા, એ જ કરવાનું. હા, બાપ દાદા શીખવાડીને ગયા છે શું કે વહુઓને છે ને લાજમાં જ રાખવાની. હા, લાજ મૂકીએ એટલે પતી ગયું. હા, તમે એવું જ કરો છો. આ તમને જેટલી છૂટ આપીએ ને એટલું જ તમે અમને હેરાન કરો છો. આ જો ને. હા, તને ક્યારે મેં કીધું ઘરમાં કે સાડી પહેર? એમ મેં તમને ક્યારે કીધું કે ધોતી પહેરો? ધોતી ક્યાં આવી આમાં? આઈ મીન ટુ સે જૂના જમાનામાં પહેરતા હતા એને શું કહેવાય? કેડિયું? ખબર નહીં. આવે ચોયણી. જે પહેરતા હોય ચોણી ને જબ્બો. હા. હે મને નો ફાવે. ઈ માંડ પગમાં ચડે. તરતી વખતે તો એટલી તકલીફ થાય કે વાત જવા દે. તો મને નો ફાવે સાડી પહેરતા, મને પણ એમાં કામ કરતા નો ફાવે. એટલે આપણે ગોળ ખાતા હોય ને તો બીજાને ગોળ ખાવાની ના નો પડે. આ રાતે તો લુંગી પહેરીને સૂવું છું કે નહીં? હા તો કઈ વાંધો ને. આજથી હું પણ રાતે સાડી પહેરીને સૂઈશ. ગમ્યું ને? તને મજા આવે એમ કરજે. ચાલ ગાડી સાફ કરવા દે મને. મેં કહ્યું ને લાગી છે. શીખવી છે ગાડી. પહેલા સાયકલ શીખી આવજા. હા, નાના છોકરાની સાયકલ ગોત, એને ચલાવતા શીખ અને પછી મને આવીને કહેજે કે મારે ફોર વ્હીલ શીખવી છે. મને નો શીખવતા. પણ તમારે એક કામ કરવાનું છે. તમારું કામ જાતે કરી લેશો ને? શું? આજે બપોરે ટિફિન તમારા માટે બહારથી લઈ આવજો. કારણ કે હું જમવાનું નહીં બનાવું. તો હું ઘરે આવીને જમી જઈશ. હું બનાવવાની જ નથી તો જમશો ક્યાં? ફોરેન કલ્ચર યુ નો, બધા પોતપોતાના કામ કરે. તો કાંઈ વાંધો નહીં. આ ગલ્લે ઘણા બધા મિત્રો આવતા હોય, નાસ્તો પાણી કરી લેશું. એમાં શું થઈ ગયું ને? એકાદ દિવસ ઉપવાસ જેવું માની લેવાનું. પતી ગયું તમારું? નહીં શીખવાડો ને ગાડી? બિલકુલ નહીં. ફઈબાની વાતોમાં આવીને તારે ગાડી શીખવી છે. ગાડીને રહેવા રાખવાની છે, તોડી નથી નાખવાની. ભગવાન કરે ને તમારી ગાડીને મારો શ્રાપ. હે! ગાડીને કઈ ના કહેતી? આખી ગાડીમાં કાટ લાગી જશે, ટાયરમાંથી હવા નીકળી જશે નીકળ્યો અને આ ગાડીનું બધું ક્રોમિયમ ઉખડી જશે. કાંઈ નહીં થાય રામ પ્યારી. જરાય મૂંઝાતી નહીં. તને કેમ સાચવું છું એ તો બોલ્યા કરે. ખોટું ના લગાડતી ને રડતી પણ નહીં. આવી મોટી તો માણ ગાડી લીધી હોય ને પાછી એને હકારવી છે.